દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ નવરાત્રિની અંદર નવ શક્તિઓની ઉપાસના કરવાના પર્વની, નવરાત્રિની અંદર સિદ્ધિ પ્રાપ્તિ કરવા માટેના ઉપાસનાના પર્વની. નવરાત્રિની અંદર કરેલી ઉપાસના આપણને સિદ્ધિઓ આપી શકે છે અને નવરાત્રિની અંદર રાત્રિનું મહત્વ વિશેષ છે. કાલરાત્રિ, મોહરાત્રિમાં ખાસ કરીને આવી જે રાત્રિઓ હોય છે એમાં આ નવરાત્રિની અંદર નવરાત્રિ, રાત્રિના સમયે કરેલી ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરે છે. એટલા માટે જ 9 દિવસ અલગ અલગ રાત્રિએ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, અલગ અલગ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે, અલગ અલગ સ્વરૂપના મંત્રનો જપ કરવામાં આવે છે, અલગ અલગ સ્વરૂપના અંદર માતાજીને અલગ અલગ ભોગ લગાડવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ ખાસ કરીને નવરાત્રિની અંદર કરેલી આરાધના અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે નવરાત્રિ એટલે રાત્રિની ઉપાસના અને આ રાત્રિની અંદર આ 9 દિવસ આપણે આધ્યાત્મિક અને માનસિક શક્તિઓની વૃદ્ધિ કરવાની હોય છે. આપણા જીવનની અંદર આપણે આધ્યાત્મિક શક્તિ દ્વારા ઘણા લોકો મૌનને ધારણ કરતા હોય છે, ઘણા લોકો ઉપાસના કરતા હોય છે, ઘણા લોકો ક્યાંક ને ક્યાંક માતાજીના મંત્રનો જપ કરતા હોય છે, ઘણા લોકો યજ્ઞાદિક ક્રિયાઓ કરતા હોય છે અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર ઉપવાસ કરી સંયમ, નિયમ, ભજન, પૂજન, યોગ આ બધી વસ્તુઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. દર્શક મિત્રો, નવરાત્રિની અંદર કરેલી માતાજીની ઉપાસના અવશ્ય મનોકામનાઓને પૂર્ણ કરનારી છે, દરેક દુઃખોને દૂર કરનારી છે અને આ નવરાત્રિની અંદર કરેલી ઉપાસના આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકે છે. દર્શક મિત્રો, એમાં પણ આજે ચોથી નવરાત્રિ, શારદીય નવરાત્રિની અંદર 9 દિવસની અંદર આજે માતાજીના ચોથા સ્વરૂપની આપણે પૂજા કરવાની છે, જેને માં કુષ્માંડા તરીકે ઓળખવામાં આવે છે. દર્શક મિત્રો, જેને 8 ભુજા ધારણ કરેલી છે, કમંડલ, ધનુષ, બાણ વગેરે વસ્તુ એને હાથમાં લીધેલી છે, ગદા, ચક્ર, શંખ વગેરે વસ્તુઓને ધારણ કરેલી છે અને જેના જીવનની અંદર એટલે કે જે સિદ્ધિઓને પ્રાપ્ત કરનારી દેવી છે ને એ દેવીની ઉપાસનાથી આપણા જીવનની અંદર બુદ્ધને લગતી સમસ્યા આપણે અવશ્ય દૂર કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસના મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. આ કુષ્માંડાની ઉપાસના કરવાથી દીર્ઘાયુની પ્રાપ્તિ થાય છે, આપણા જીવનની અંદર સારા સ્વાસ્થ્યનું વરદાન પ્રાપ્ત થાય છે. ક્યાંક ને ક્યાંક આપણે આરોગ્યને લગતી સમસ્યા હોય, વારંવાર દવાખાનાની અંદર જવું પડતું હોય તો માં કુષ્માંડાની ઉપાસના આપણને આરોગ્યનું વરદાન આપે છે. શ્રીમદ ભાગવતની અંદર માતા કુષ્માંડા એ માતા પાર્વતીના વિવાહ પછી કાર્તિકેય ભગવાનના જન્મ વચ્ચેનો જે સમયગાળો છે એ સ્વરૂપની અંદર સંપૂર્ણ સૃષ્ટિને ધારણ કરવાવાળી એને માં કુષ્માંડા કીધેલી છે. માં કુષ્માંડા દરેક પ્રકારના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપી શકે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસનાથી બુદ્ધ ગ્રહ, જે આપણી બોડીની અંદર ક્યાંક ને ક્યાંક નસોનો કારક છે, ચામડીનો કારક ગ્રહ છે, બુદ્ધિનો કારક ગ્રહ છે, કાનના ગળાનો કારક ગ્રહ છે, આ બધાનો કારક ગ્રહ એવા બુદ્ધ મહારાજને સંતુલિત કરે છે. એટલે કે બુદ્ધને લગતી જો તમારે સમસ્યા હોય, એલર્જીને લગતી સમસ્યા હોય, બુદ્ધિ ક્યાંક ને ક્યાંક ભૂલવાની ટેવ તમારે વધારે હોય, તમારા જીવનની અંદર ક્યાંક અલગ અલગ બુદ્ધને લગતી જ્યારે સમસ્યાઓ, ચામડીને લગતી સમસ્યાઓ પણ સર્જાતી હોય તો અવશ્ય તમે માં કુષ્માંડાની ઉપાસના કરો તો એ કુષ્માંડાની ઉપાસનાથી અવશ્ય આ બુદ્ધને લગતી સમસ્યાઓ આપણે દૂર થતી જણાય છે અને એના દ્વારા આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મળતું જણાય છે. દર્શક મિત્રો, માતાજી આપણા દરેક કાર્યોને સિદ્ધ કરે છે અને આજ માં કુષ્માંડા જેને કહેવામાં આવે એ માં કુષ્માંડા આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે બ્રહ્માંડની ઉત્પત્તિ, જેના મંદ હાસ્ય દ્વારા આખા બ્રહ્માંડની ઉત્પત્તિ થઈને એટલા માટે એને માં કુષ્માંડા કીધેલા છે. આ માં કુષ્માંડા સૃષ્ટિના આરંભથી દરેક પ્રકારના વ્યક્તિના જીવનની અંદર દરેક વ્યક્તિની મનોકામનાઓને પૂર્ણ કરનારી છે. એટલા માટે તો કહેવાય કે યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. જે માતાજી એની મનોકામના, જે માતાજીની ઉપાસનાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય, આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો પ્રાપ્ત થાય, એ માં કુષ્માંડાની આપણે અર્ચના કરવાની છે. સવારના પૂરમાં સ્નાન ઇત્યાદિ વસ્તુઓ કરી અને માં પીળા કલરના કપડાને ધારણ કરી માતાજીના મંત્રનો આપણે જપ કરવાનો હોય અને આ માતાજીના મંત્રનો જપ કર્યા પછી માતાજીને આપણે મીઠાઈ અર્પણ કરવાની હોય ને મીઠાઈ અર્પણ કર્યા પછી ફ્રૂટ, ઋતુફળ અર્પણ કરવાના હોય અને આ ઋતુફળ અર્પણ કર્યા પછી માં કુષ્માંડાના મંત્રનો
જપ કરી આપણે માં કુષ્માંડા દેવ્યય નમઃ, ઓમ કુષ્માંડા દેવ્યય નમઃ આ મંત્રનો 108 વખત આપણે જપ કરીએ અને સાથે સાથે સિદ્ધ કુંજિકા સ્તોત્ર શિવ ઉવાચ શૃણુ દેવી પ્રવક્ષ્યામિ કુંજિકા સ્તોત્રમુત્તમમ યેન મંત્ર પ્રભાવેણ ચંડી જાપ શુભો ભવેત ન કવચમ નારગલા સ્તોત્રમ કિલકમ ન રહસ્યકમ, એટલે કે આજે સિદ્ધ કુંજિકા સ્તોત્ર છે. આ સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ માતાજીની અનન્ય કૃપા આપણે પ્રાપ્ત કરી શકાય છે. આપણા જીવનની અંદર સમૃદ્ધિનું આપણને વરદાન મળે છે અને આપણા જીવનની અંદર આપણા કાર્યો પણ સિદ્ધ થતા જણાય છે. દર્શક મિત્રો, નવરાત્રિની અંદર દાનનું પણ વિશેષ મહત્વ છે. જે લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જરૂરિયાતમંદ વ્યક્તિ છે એવા વ્યક્તિને દાન કરવું જોઈએ, ભૂદેવને દાન કરવું જોઈએ, નાની નાની કુંવારી દીકરીઓને દાન કરવું જોઈએ. 3 થી 11 વર્ષની દીકરી જેને અલગ અલગ સ્વરૂપ તરીકે આપણે ઓળખીએ છીએ અને એ 3 થી 11 વર્ષની દીકરીઓને જો દાન કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળે છે. પહેલાં જે ગરબી મંડળ થતા, ગરબીઓ અલગ અલગ ગરબીઓ થતી, ગરબીમાં લાણી આપવામાં આવતી અને એ લાણી આપણે જ્યારે આપતા તો એ ખાસ કરીને માં જગદંબાના સ્વરૂપે એ ગરબીની અંદર જે બાળાઓ રાસ લેતી હોય છે એ જગદંબાનું સ્વરૂપ હોય ને એ જગદંબાના સ્વરૂપના આપણને આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. દર્શક મિત્રો, તો ખાસ કરીને જોવા જઈએ તો નાની નાની બાળાઓને અવશ્ય આપણે કોઈ પણ પ્રકારની વસ્તુઓ ભેટમાં આપવી જોઈએ, જેનાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ પણ આ નવરાત્રી દરમિયાન મળે. એવું કહેવાય છે કે નવરાત્રિની અંદર માં જગદંબાના સ્વરૂપ એવી નાની નાની બાળાઓને ભોજન કરાવવું જોઈએ, કોઈ પણ પ્રકારની વસ્તુઓનું એને દાન કરવું જોઈએ. અલગ અલગ વસ્તુઓનું દાન કરવાથી અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર સારો એવો લાભ આપી શકે છે. તમારો બુધ મીન રાશિનો છે, તમારો બુધ સૂર્યની સાથે અસ્તનો બિરાજમાન છે અને તમારે બુધને લગતી સમસ્યા છે, વાણીને લગતી સમસ્યા છે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા છે, તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કર્જને લગતી સમસ્યાઓ પણ તમારે ઉત્પન્ન થઈ રહી છે, તો તમારે કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર બુધને લગતી સમસ્યાઓ દૂર કરે, જે તમારા જીવનની અંદર નિર્ણય ક્ષમતાને લગતી સમસ્યાઓ દૂર કરે, જે તમારા જીવનની અંદર સમૃદ્ધિને લગતી સમસ્યાઓ દૂર કરે, તો એના માટે કયા ઉપાયો કરવા આ સબ્જેક્ટ ઉપર વાત કરીશું. નવરાત્રિની અંદર નાના નાના ઉપાયો કેવી રીતે તમારી મનોકામનાઓ પૂર્ણ કરે. દર્શક મિત્રો, નવરાત્રિની અંદર કરેલી ઉપાસના મનોકામનાઓને સિદ્ધ કરે છે. જ્યારે આપણા ઘરની અંદર આ નવરાત્રિ દરમિયાન આપણે ગરબાને સ્થાપિત કર્યો હોય, ઘટ સ્થાપન આપણે કરેલું હોય, માતાજીની ઉપાસના કરતા હોઈએ, માતાજીની આરાધના કરતા હોઈએ, માતાજીના મંત્રનો જપ કરતા હોઈએ, ત્યારે ઘરમાં કંકાસ ન હોવો જોઈએ. ઘરની અંદર ઝઘડાનું વાતાવરણ તમારા કાર્યોની અંદર તમને સમસ્યા આપી શકે છે, તમારા જીવનની અંદર તમને તકલીફ આપી શકે છે. એટલે મારી દ્રષ્ટિએ ખાસ કરીને જોવા જઈએ તો તમારે નવરાત્રી દરમિયાન ક્યારેય પણ ઘરમાં કંકાસ અને ઝઘડાનું વાતાવરણ ન હોવું જોઈએ. દર્શક મિત્રો, આમ તો કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસના તમારા દરેક પ્રકારના સંકટોને દૂર કરે છે. તમારા દરેક પ્રકારના જે કોઈ પણ તમારે સંકટો આવે છે, જે કોઈ પણ તકલીફો આવે છે, જે કોઈ પણ સમસ્યાઓ આવે છે, આ સમસ્યાઓને દૂર કરવા માટે માં કુષ્માંડાની ઉપાસના ઉત્તમ ગણાય છે. તમારા જીવનની અંદર તમારે સ્ટ્રગલ વધારે છે, પરિશ્રમ વધારે કરો છો, કામકાજ અંદર વિઘ્ન આવે છે, એક્સિડન્ટલી તમારા કામોમાં રૂકાવટો આવે છે, તમારા જીવનની અંદર તમે મહેનત કરી અને મેન્ટલી તમે ડિસ્ટર્બ થઈ ગયા છો, માનસિક તમે થાકી ગયા છો, તો અવશ્ય માં કુષ્માંડાની ઉપાસના કરવી ઉત્તમ છે. ને એવું કહેવાય છે કે માં કુષ્માંડાની ઉપાસના કરવાથી ધન ધાન્યને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે, નિર્ણય ક્ષમતા વધે છે, બુદ્ધિનું વરદાન મળે છે, બુદ્ધિ શક્તિ સ્ટ્રોંગ થાય છે અને આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ મળી શકે છે. માટે આજના દિવસની અંદર બની શકે તો દુર્ગા સપ્તશ્લોકીનો અવશ્ય પાઠ કરવો જોઈએ. દુર્ગા સપ્તશ્લોકીનો પાઠ કરી કુંજિકા સ્તોત્રનો તમારે પાઠ કરવો જોઈએ. એના દ્વારા તમારી બુદ્ધિ ક્ષમતાની અંદર અવશ્ય તમારે વધારો થતો જણાશે. બની શકે તો નાની કુંવારી દીકરી હોય ને એને લીલા કલરની બંગડી આજે આપો, બની શકે તો એને લીલા કલરની વસ્ત્રની ભેટ આપો, બની શકે તો એને અલગ અલગ વસ્તુઓનું તમે દાન આપો અને સાથે ઋતુફળ પણ તમે આજે દાનમાં આપો. એનાથી પણ અવશ્ય તમારી બુદ્ધને લગતી સમસ્યામાં તમને રાહત મળશે, માં કુષ્માંડાની અનન્ય કૃપા પ્રાપ્ત થશે અને સાથે સાથે તમારા કષ્ટોનું નિવારણ પણ થતું જણાશે. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ આપણે વાત કરી રહ્યા છીએ નવરાત્રિની, કારણ કે શક્તિનું પર્વ, આરાધનાનું પર્વ
અને આપણા જીવનની અંદર એક એનર્જી પ્રાપ્ત કરવાનું પર્વ એટલે નવરાત્રિ. આ નવરાત્રિની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા કેવી રીતે મેળવી શકાય, માં લક્ષ્મીના કયા એવા ઉપાયો કરશો કે જે ઉપાયો દ્વારા જીવનની અંદર સમૃદ્ધિનું વરદાન આવે, જે ઉપાયો દ્વારા આપણા જીવનની અંદર આપણે જે મહેનત કરીએ છીએ મહેનતનું ફળ મળે. કારણ કે મહેનત તો અવશ્ય કરવી જ પડે, મહેનત કર્યા વગર તો કંઈ નથી મળવાનું. એટલે મહેનત કરી અને આપણને એનું સારું એવું ફળની પ્રાપ્તિ થાય એ માટે માં લક્ષ્મીની કઈ એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી માં લક્ષ્મીની અનન્ય કૃપા આપણે મેળવી શકાય. દર્શક મિત્રો, નવરાત્રી દરમિયાન જોવા જઈએ તો ખાસ કરીને તમારે કેસરયુક્ત દૂધ લેવાનું, કેસરવાળું તમારે દૂધ બનાવવાનું અથવા કેસરયુક્ત તમારે ખીર બનાવવાની અને એ ખીર બનાવી અને પછી માં લક્ષ્મી, ગજલક્ષ્મી અથવા મેરુપૃષ્ઠ શ્રીયંત્ર તમારા ઘરની અંદર જે તમે સ્થાપિત કરેલું હોય એની પૂજા કરીને એની સમક્ષ તમારે ખીર અથવા કેસરવાળું દૂધ તમારે મૂકી દેવાનું. એ મૂક્યા પછી તમારે 9 વખત કનકધારા સ્તોત્રનો પાઠ સાંભળવાનો અથવા પાઠ બોલવાનો. 9 વખત તમે કનકધારા સ્તોત્રનો પાઠ સાંભળશો અથવા 9 વખત તમે કનકધારા સ્તોત્રનો પાઠ બોલશો અને સાથે સાથે જે ખાસ કરીને જોવા જઈએ તો 9 દિવસના દેવીઓ છે એ 9 દેવીઓનું મનની અંદર આપણે સ્મરણ કરીશું, માં દુર્ગાનું મનની અંદર સ્મરણ કરીશું તો અવશ્ય નાણાંને લગતી સમસ્યા, પૈસાને લગતી સમસ્યા, આર્થિક સમસ્યાઓ આપણી દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. પછી એ ખીર, પછી એ દૂધ નાની નાની કુંવારી કન્યાઓને પ્રથમ પ્રસાદી સ્વરૂપે આપવાનું અને પછી તમારે પ્રસાદી સ્વરૂપે લેવાનું. અવશ્ય એના દ્વારા આર્થિક સમસ્યાઓ તમારી દૂર થશે અને અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. દર્શક મિત્રો, આમ તો નવરાત્રિની અંદર 9 દિવસ વિશેષ હોય છે. 9 દિવસ એક અલગ પ્રકારની એનર્જી આપે છે અને આ એનર્જી દ્વારા આપણે કહીએ કે પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ ચતુર્થકમ. એટલે નવરાત્રિના 9 દિવસ માતાજીના જ્યારે આપણે અલગ અલગ સ્વરૂપની પૂજા કરીએ છીએ તો આપણને એક અલગ પ્રકારની સ્ફૂર્તિ, અલગ પ્રકારની એનર્જી આપણને પ્રાપ્ત થાય છે ને એના લીધે આપણા કાર્યોને સિદ્ધ કરી શકાય છે. પરંતુ નવરાત્રિની અંદર આ પ્રયોગ કરવાથી આર્થિક સફળતા તમને સારી મળે, કારણ કે આ એક સિદ્ધિ પ્રાપ્તિ માટેનો દિવસ છે. દર્શક મિત્રો, વાત આપણે નવરાત્રિના ઉપાયોની કરી રહ્યા છીએ. નવરાત્રિમાં કરેલા નાના ઉપાયો આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ આપતો હોય છે. તો દર્શક મિત્રો, કયા એવા ઉપાયો કરવાના છે કે જે ઉપાયો આપણી મનોકામનાઓને સિદ્ધ કરે ને જે ઉપાયો આપણને સારો એવો લાભ આપી શકે. દર્શક મિત્રો, તમારે ખાસ કરીને આ નવરાત્રી દરમિયાન માતાજી એટલે કે માં લક્ષ્મીને તમારે કમળનું પુષ્પ લેવાનું, કમળનું ફૂલ લઈ અને લાલ કલરનું તમારે વસ્ત્ર લેવાનું, લાલ કલરનું સ્થાપન લેવાનું અને એ પછી તમારે કમળનું પુષ્પ છે એ લાલ કલરના સ્થાપનની અંદર લપેટી લેવાનું, માં લક્ષ્મીજીની પાસે મૂકવાનું. કનકધારા સ્તોત્રના તમારે 9 પાઠ કરવાના, શ્રી સુક્તમનો તમારે 1 પાઠ કરવાનો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો મિનિમમ 108 વખત જપ કમળ કાકડીની માળાથી કરવાનો. નવરાત્રિ પરિપૂર્ણ થઈ ગયા પછી એ તમારે કમળનું પુષ્પ અને લાલ કલરનું જે સ્થાપન છે, લાલ કલરનું જે વસ્ત્ર છે એને લેવાનું, તમારી તિજોરીની અંદર તમારે મૂકી દેવાનું. અવશ્ય નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને માં લક્ષ્મીની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થતી જણાય. દર્શક મિત્રો, નવરાત્રિ એટલે સાધનાનું પર્વ, નવરાત્રિ એટલે ઉપાસનાનું પર્વ અને આ નવરાત્રિની અંદર માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળના વૃક્ષની નીચે ગાયના ઘીનો જો દીવો કરવામાં આવે તો આર્થિક સમસ્યાઓથી તમે જે પીડાઈ રહ્યા હોય આ પીડા દૂર થાય છે અને પોઝિટિવ લાભ મળે છે. સાંજના સમયે જવાનું, સાંજના સમયે પીપળાના વૃક્ષની નીચે તમારે ગાયના ઘીનો દીવો કરવાનો અને બની શકે તો કોઈ પણ મંદિરની અંદર લાલ કલરની ધજા ચડાવવાની, માં લક્ષ્મીનું મનની અંદર સ્મરણ કરવાનું. અવશ્ય આર્થિક સમસ્યાઓ તમારી દૂર થશે, નાણાંને લગતી સમસ્યાઓ તમારી દૂર થશે અને તમને પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ખાસ કરીને નવરાત્રિની અંદર 9 દિવસ માતાજીના આપણે અલગ અલગ સ્વરૂપોની પૂજા કરતા હોઈએ છીએ, પરંતુ ચોથું સ્વરૂપ એ માં કુષ્માંડાનું સ્વરૂપ છે.
અને આ ચોથા સ્વરૂપની પૂજા કરવાથી બુધને લગતી સમસ્યાઓ આપણે દૂર કરી શકાય છે. અને એટલા માટે બની શકે તો આજે દાડમનો પ્રસાદ માતાજીને અવશ્ય અર્પણ કરવો જોઈએ. ઓમ બુમ બુધાય નમઃ આ મંત્રનો 108 વખત જપ કરવો જોઈએ. ને ઓમ કુષ્માંડા દેવ્યય નમઃ આ મંત્રનો પણ જો 108 વખત જપ કરવામાં આવે તો બુધ ગ્રહને લગતી સમસ્યા અવશ્ય દૂર કરી શકાય છે અને પોઝિટિવ લાભ મેળવી શકાય છે.